આ ઓપરેશનના માત્ર 2 દિવસ બાદ તેનું અચાનક જ મોત નીપજ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન કરનાર ડોક્ટર વિશાલ અગ્રવાલ સંપર્ક બહાર છે અને હોસ્પિટલ તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. વધુમાં પરિવારનો દાવો છે કે બાળકીને તપાસનાર નર્સે પરિવારને જાણ કરવાને બદલે સિક્યુરિટી સ્ટાફને બોલાવી પોતે ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કિરણ હોસ્પિટલ પહોંચી હતી. હાલ તો મૃત બાળાના પરિવાર દ્વારા કરાયેલા આક્ષેપોને લઈ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઈ છે. કીર્તિકા મિતેશ ચૌધરી શું ઘટના બની હતી ને કઈ જગ્યાની? આ કિરણ હોસ્પિટલમાં સુરત. શું બન્યું? મારી દીકરીએ સોઈ કાઢેલી, ખાલી ઓપરેશન કરેલું હાર્ટનું. હોલ હતું ઓપરેશન, એનું ઓપરેશન કરેલું. તે ઓપરેશન કર્યા બાદ આજે 7-8 દિવસ થયા. ગયા શુક્રવારે ઓપરેશન હતું, આજે શુક્રવાર થયો ને આજે આ બનાવ બન્યો. એ લોકોએ સોઈ કાઢી, ખાલી ગળામાં એક સોઈ મૂકેલી. એ સોઈ કાઢવા માટે સિસ્ટરે સોઈ કાઢી. એ શીખાવ સોઈ ડોક્ટરની પરવાનગી વગર. શું કહેશો? કોની સામે લાપરવાહી કહેવાય? ડોક્ટરની પણ હોય, કેમ કે એમને ડોક્ટરથી પેલા નીચેના પેરામેડિકલ વાળા ડોક્ટર હોય ને એ પણ હતા. એ લોકોએ નહીં કર્યું, સિસ્ટરને સોંપ્યું. શું નામ છે? મેન ડોક્ટર તો વિશાલ અગ્રવાલ છે, અમને સજેશન કરેલા સ્નેહલ પટેલે.